હર હર મહાદેવ હર મિત્રો અને જય વેલનાથ બાપુ મિત્રો અને જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વેલનાથ ધામે આવી ગયા છીએ. ગિરનાર ભવનાથમાં આવેલ વેલનાથ ધામ કે વેલાવળની જગ્યા કહેવાય એ જગ્યાએ. તો આપણે આજે વેલનાથ બાપુના થોડાક ઇતિહાસ મારી પાસે જે કંઈ પણ છે એ હું તમને કહીશ અને એ જગ્યા પણ હું તમને બતાવીશ. તો મિત્રો મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ કે કાળી કોયલ કલકલે, ભૈરવ કરે ભવકાર, નિત નગારા ગડગડે, ગિરનારી વેલનાથ. શેરગઢ નામે જૂનાગઢ તાંબાનું મૂળ ગરાસિયું ગામડું છે કે જ્યાં આ ગામમાં જસમત સેંજળિયું નામે એક કણબી રહેતો હતો. સહુ પટેલમાં જસમત પટેલ દુબળો ખેડૂત છે. પાણી તૂસીને પેટ ગુજારો કરે છે. એક દિવસ જસમતની ખિડકીએ એક બાળક આવીને ઊભો રહ્યો. બાળકે સવાલ કર્યો, આતા મને સાથી રાખશો? કેવો છે ભાઈ? કોળી છું આતા, મને સાથી રાખો. કોળીના દીકરાની નમણી મુખ મુદ્રા ઉપર જસમતના નેત્રો ઠરવા માંડ્યા. તારું નામ શું છે ભાઈ બેટા? તો કે વેલ્યો. વિચાર કરીને જસમતે ડોકું ધૂણાવ્યું. વેલ્યા બાપા, મારા ઘેર તારો સમાવેશ થાય એવું નથી. મારા વાટકડીના શિરામણામાં બે ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય. જસમતના ઘરમાં ભલી ભોળી કણબણ હતી. એ પ્રભુ પરાયણ સ્ત્રીને સંતાન ન હતું. તેના ઘરે ઈશ્વરે શેર માટીની ખોટ રાખી હતી. વેલ્યાને જોઈને તે બાઈની મમતા જાગી. વેલ્યા ઉપર તેને વાલ છૂટ્યું અને તે એના ધણીને કહેવા લાગી, કણબી ભલે રહ્યો છો, એ પણ પોતાના ભાગ્ય ભેગા બાંધતો જ આવતો હશે અને રોટલા તો શું તેના સાટું રામ ઉતારશે. બાળકો વેલ્યો આપણી તેલ કર્યા કરશે. વળી આપણે એને દેખીને છોરુના દખ વિસરશું. જસમત સમજતો, લે કણબણ પોતાના કરતાં વધુ સાણી છે. કણબણને પોતે પોતાના ઘરની લક્ષ્મી માનતો. એનું વેણ કોઈ દિવસ ઉથાપતો નહીં. તેથી વેલ્યાને તણે રાખી લીધું. પૂછ્યું, એલા વેલ્યા, તારો મુસારો એટલે પગાર કેટલો માંડું બેટા? મુસારો તો તમને ઠીક પડે તે માનજો આતા, પણ મારે એક નિયમ છે તે પાળવું જોશે. સી બાબતનું નિયમ? કે આ મારી માતાજી મને રોટલા ધડી દેશે તો જ હું ખાઈશ. બીજા કોઈના હાથનું રાંધણ મને ખપશે નહીં. આ વાત સાંભળીને કણબણને એના ઉપર બેવડું હેત ઉપજવા લાગ્યું. કરાર કબૂલ થયો. વળતે જ દિવસે જસમતના ઘરમાં રામ રિદ્ધિ વર્તાવા લાગી. કોળીના દીકરાના પગલે કોઠીમાં સે પુરાણી. ગામના દરબારે જસમતને ઢાંઢા એટલે કે બળદની નવી જોડી, સાતી અને એક સાતીની નવી જમીન ખેડવા આપી. પટેલ અને એનો બાળક વેલ્યુ જ્યારે બે હાથીને હાંકીને ખેતર ખેડવા નીકળ્યા ત્યારે ગામના કણબીઓએ જોડલીને જોઈ રહ્યા. આખો દિવસ કામ કરીને વેલો ઘરે આવે તો પણ આતા અને માળીના પગ દાબ્યા વગર સૂતો નથી. જસમતની તો ઉપાધિ માત્ર ચાલી ગઈ છે. ઓછા બોલો અને ગરવો કોળી પુત્ર વેલો જોત જોતામાં તો જસમતના પડખે જુવાન દીકરા જેવડો થઈ ગયો છે. પટલાણી માને વાંજ્યા મેળા ભાંગ્યા એને એક પછી એક 7 દીકરા અવતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાના મંગલ પગલાંનો જ ગુણ ગાવા લાગ્યા છે. પેટના 7 દીકરા છતાં વેલા ઉપરનું હેત ઓછું નથી થયું. એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો. રોજની માફક આજે પણ તેની આંખો માળીને ગોતવા માંડી. વારુનું ટાણું થયું. માળી ઘરમાં દેખાતા નથી. છોકરાએ કહ્યું, વેલાભાઈ હાલ રોટલા ખાઈ લઈ. ના, હું માળી વગર નહીં ખાઉં. માળી આવીને ખવડાવશે ત્યારે જ ખાઈશ.
વેલાએ જ્યારે હઠ લીધી ત્યારે પટેલથી ના રહેવાયું. માળી માળી કરમાં બાપ વેલા, જો આ રહી માળી, એમ કહી કાંડું ઝાલી વેલાને બીજા ઓરડામાં લઈ જઈ ડોશીનું મળદું બતાવ્યું. જો આ રહી તારી માળી, સવારે ફૂંકી દઈશું, હવે આમાં તારી માળી ના મળે. માળીને શું થયું? છાણાના મોઢામાંથી સરપ ડસ્યું. ના ના, મને જમાડ્યા વિના માળી જાય નહીં, મારું નિયમ ભંગાવે ને. એમ કહી વેલો નીચે નમ્યો. માને ગળે બાજીને કહ્યું, માં ઉઠો, મને રોટલો કરી દ્યો ને, હું ભૂખ્યો છું માં. આમ બાળક વેલાની પ્રબળ ઈચ્છા શક્તિથી ડોશીનું ઝેર ઉતરી ગયું અને ડોશીમાં વેલાને બાજી પડ્યા. તો હર હર